ઓકે, આજે જે વરસાદને કારણે જે ખાડિયા વિસ્તારની અંદર પાણી ભરાયા છે તે બાબતે શું કહેશો આપ? આજે કહેવાય ને કે ખૂબ જ અચાનક ને ખૂબ જ અતિશય વરસાદ આવી ગયો હતો અને બજારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું અને લગભગ સરકારી આંકડા પ્રમાણે 11 ઇંચ જેવો વરસાદ ભાભરમાં આવ્યો છે અને જેમાં કહેવાય ને કે અહીંયા ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું પણ ભાભર નગરપાલિકા દ્વારા જતો રહે કહેવાય ને કે વ્યવસ્થિત જે કામગીરી હાથમાં ધરવામાં આવી અને અત્યારે પાણી એકદમ ખાલી થઈ ગયું છે અને પાણી હાલ પણ નગરપાલિકા દ્વારા પ્રયત્ન ચાલુ છે કે જેમ બને એમ તરત પાણીનો નિકાલ થાય અને ભાભર નગરપાલિકા અને ભાભર પોલીસ ટીમ એ પણ અહીંયા સ્પોટ પર આવીને ગઈ એ પણ અત્યારે અહીંયા હાજર જ છે કામ કરવા માટે. આપનું નામ? ભરતભાઈ માળે. રાત્રે ભાભરની અંદર 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ભાભર લાઠી બજાર જે કહેવાય છે ખાડિયા વિસ્તાર ત્યાં પાણી બહુ ભરાઈ ગયું અને આજે સવારના બધે કોઈ લાંબુ નુકસાન ગયું નથી અને નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો આજે અને ખેડૂતોમાં બહુ સારી ખુશીનો માહોલ છવાયો છે. આપનું શુભ નામ? મારું નામ ભરતભાઈ સોની. 3 થી 4 લાખનું નુકસાન છે. આ દશામાને વર્તા આવતા હતા ને એટલે અમે માલનો સ્ટોક કર્યો હતો અને સ્ટોકના હિસાબે બધું માલ પલળી ગયો છે અને બીજો માલ પ્લાસ્ટિકનો આઈટમે બી ખૂબ પલળી છે અને આ વખતમાં બી નુકસાન છે, આ વખતમાં બી નુકસાન છે. ઓકે સાહેબ. ભાભર શહેરની અંદર મોડી રાતથી વરસાદ ચાલુ થયો અને ભાભર શહેરની અંદર એકદમ 6 ઇંચથી વધારે વરસાદ પડવાથી સિટીની અંદર પાણી ભરાણા હતા પણ અમને જેવી જાણ થઈ તેવા તરત જ અમારી ટીમ અહીંના નગરપાલિકાના પ્રમુખ તમામે તમામ તંત્ર અને તમામ સાથે રહી અને પાણીનો નિકાલ કરી દીધો છે. પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓને ઘણા બધા પાણી અંદર 2 થી 3 ફૂટ દુકાનોની અંદર ભરાઈ જવાથી ઘણું બધું નુકસાન પણ થયું છે. કે આજે અમે જિલ્લાના પ્રમુખ નરેશભાઈ સાથે અને મહામંત્રીઓ સાથે તંત્ર સાથે જઈ અને બધે વિઝિટ કરી છે અને વેપારીઓને પણ આશ્વાસન આપ્યું છે કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરાવો. અમે પણ રજૂઆત કરી અમારાથી થતી મદદ તમને કરશું પણ જે રીતે વરસાદ વધારે આવવાથી જે રીતે શહેરની અંદર જે પાણી ભરાય છે એના માટે તંત્ર સાથે બેઠક કરી અને ત્યાં જલ્દી નિકાલ પાણીનો થઈ જાય એ રીતનું આયોજન કર્યું છે. હવેથી જો વરસાદ વધુ આવે તો એનું પણ તંત્ર સાથે રહી અને તંત્ર ખડે પગે રહી અને આને કઈ રીતે નિકાલ કરી એનું પણ આયોજન કરી અને સૌ સાથે સહકાર આપી અને કામ કરી રહ્યા છે.